જો ભાઈ હવારમાં અમે લોકો જો ક્રિકેટ રમીને આવીને ડાયરેક્ટ જ પછી જો ગાંઠિયા ખાવા માટે આવી ગયા છે. તો ભાઈ ગાંઠિયા છે, સંભારો છે, મરચા છે, ચટણી છે અને મસ્ત જો ગરમા ગરમ ચા. જો ભાઈ ગાંઠિયા ખાઈને પાછી ચા મગાવી છે અને બધાએ જો ભાઈ ચા ની ચુસ્કી લઈ છે. જીગરભાઈ નીચા છે ને જીગાભાઈ કોફી બોફી પીવો બીજું કાઈ નથી, મને ચા ઓછી ભાવે. અચ્છા ઓકે ચા ઓછી. અને આ બધા ચા ના રસિયા છે. ગૌરાંગ ભાણો એટલું બધું ચા નહીં પીતો કમણા પીશો તારા હારું જ પીધી એમ કે ભાઈ જો શિયાળામાં ગરમા ગરમ મજા આવે. જો હારે જાય ને બહુ ચા શું કેશો? નીરો હારે જાય ને બહુ ચા પીવે. ઘણા હારે છે ને ત્યારે અહીંયા ચા પીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે જો આપણે આ ડ્રેસ લીધો છે ને એ આ દિવાળી ને ઓલી દિવાળી મને લાગે 2 વર્ષ પહેલા લીધો છે. મારા લગ્ન પછીની પહેલી દિવાળી આ ડ્રેસ મેં અને મમ્મીએ મેચિંગ લીધો હતો. મમ્મી કે તે ડ્રેસ પહેરો ખરા કારણ કે આ પહેલી વાર હું પહેરું છું 2 વર્ષ પછી. અને મમ્મી અને અમે બંને છે ને હરખો ડ્રેસ લીધો છે. મમ્મીને આવો મરૂન કલરનો છે. હા મેં ઘણી વાર પહેરેલો છે, મરૂન કલર છે. એટલે ઘણી વાર નહીં, એટલે મમ્મી ટોટલ 1 કે 2 વાર માંડ પહેર્યો છે કારણ કે એ ડ્રેસ એટલા બધા પહેરતા જ નથી. એટલે હરિદ્વાર ગયા તે 15 દિવસ પહેરી નાખ્યા એક ધાર. અને હરિદ્વારના તો આપણે વ્લોગ નહોતા ઉતાર્યા કારણ કે મમ્મીને એકલા ગયા હતા. તો જો મેચિંગ મમ્મી આજ પહેલી એક કામ કરો. હા તો થાય. નીરવ કે કાકોના બેન બહાર લઈ જાય તો મેચિંગ કરી લઈએ અમે. ડ્રેસ પહેરાવો હોય ને તો મને ફરવા લઈ જવી પડે. વાહ, તો પહેરું. તમારા હસબન્ડ તમને ફરવા લઈ જાય? એ તો લઈ જ જતા હોય, છોકરાઓ લઈ જાય તો હારે. એમાં એવું છે કે અમે મમ્મી પપ્પાને ઘણી વાર કીધું છે તમે લોકો કેમ કે આપણે ટ્રીપ કરીએ, પણ અમારા મમ્મી રેડી હોય પણ પપ્પા રેડી નથી થતા. કા મમ્મી? હા આસર તાર પપ્પાને રેડી કરો. બાકી મારા મમ્મીને તમે એની ટાઈમ કે મારી જેમ ફરવાના શોખીન છે અને અમે કેટલી વાર ટ્રાય કરી છે પણ મારા પપ્પાને ટાઈમ સેટ નથી થતો. જ્યારે ટાઈમ સેટ થાય ને ત્યારે કરશું. કા મમ્મી? હા તો નક્કી કરી આવે મહિનો જવા દે લગન ગાળો. હા પછી એમાં એવું છે કે જો મમ્મી છે ને નીરવની જે ખાવાના શોખીન છે, પીઝા અને બર્ગર ને મમ્મીને બહુ ભાવે, પણ જે પપ્પા હારે જાય ને તો મમ્મી તો પસ્તાય કે અહીંયા આવીને મારે ખીચડી જ ખાવાની, બહાર ફરવા જઈ નહીં કે કારણ કે પપ્પા ખીચડી જ ખવડાવે. એ ખીચડીનો ઓર્ડર દે ને એટલે પછી મારે નથી ખાવી, મારે ઢોસા ખાવા છે. વાહ. પપ્પા એવું કરે કે મોટી ડીશ હોય ની મગાવી લે, પછી મમ્મીને પૂછ્યા વગર કે અમે બે પાર્ટનર કરી નાખશું. મમ્મી કે ના તમારે ખાવી હોય તો ખાવી, કે હું નહીં ખાવી, કે મારે પીઝા ને એવું બધું ખાવું છે. ઘરે ખીચડી અને ત્યાં બહાર જઈ ત્યાં ખીચડી. મને લાગે પપ્પાને છે ને ટૂંકમાં સાદું બહાર નહીં મળતું ને એટલે હલતા નથી. એને સાદું બહાર ન મળે ને ના એમ નહીં, એને ઈ જ ખાવું હોય. હા. ઘરે રોજ કરી દે તો રોજ ઈ જ ખાય અને બહાર ઈ ખાય. તો ઘરે ખાતા હોય પછી બહાર ન ખાય, બહાર બીજું કઈ ટેસ્ટ. તો સારું છે પપ્પા ઢોસા ખાય એટલે બહાર ઢોસા તો મળી જાય છે. હા એટલો થોડોક આપણે સારું છે ફાયદો. ઢોસા ખવડાવતા કરી દીધા છે. તો આજે છે રવિવાર અને આજના મેનુમાં છે ફુલાવર બટેકાનું શાક, રોટલી અને પુલાવ. તો જો લોટ બંધાઈ ગયો છે, શાક બની ગયું છે અને ભાત ચડવા મૂક્યા છે, ધીમા ગસે ચડવા મૂક્યા છે કારણ કે પુલાવની અંદર છે ને આપણે બટેકા ટમેટા બધી વસ્તુ ઝીણી ઝીણી સુધારીને તો મેં કીધું આપણે નીચે બેસીને સુધાર નાખીશું, ઉભા ઉભા નથી સુધારવી. એટલે ગેસ ધીમો હોય ને તો ઘડિયા પડ્યા છે ને ભાત ચડી ગયા કે નહીં જોવા ન આવવું પડે કારણ કે પુલાવમાં છે ને ભાત એકદમ વધારે ચડી જાય ને તો પછી છે ને એકદમ છૂટા છૂટા ન રહે તો એ ખાવાની એટલી બધી મજા ન આવે. એટલે પ્રોપર ચડવા જોઈએ. એટલે આપણે હાવ ગેસ જો ધીમો રાખ્યો છે ભાતનો. તો 1:45 થયો છે અને આપણી બધી રસોઈ થઈ ગઈ છે અને આપણા પુલાવ મસ્ત બન્યા છે કારણ કે અત્યારે શિયાળામાં છે ને વટાણા બહુ હોય તો વટાણા લીલા અને પછી ટમેટું લાલ ને એવી રીતે છે ને કલર બહુ મસ્ત આવે પુલાવમાં. અને બધી વસ્તુ બની ગઈ છે ને હજી પપ્પા નથી આવ્યા. હમણાં એવું છે કે પપ્પા અમુક વાર 1:45 આવે ને અમુક વાર 1 વાગે આવે. તો મેં તો આપણને જો 10-15 મિનિટ હાલે ને તો આપણે 10-15 મિનિટ છે ને અત્યારે હાલી લેવું છે કારણ કે પછી અમુક વાર કંટાળો આવે છે અને અત્યારે જો એકદમ ઠંડી નથી અને લિટલ બીટ ગરમી એટલી બધી નથી તો આપણે જેટલી પપ્પા ન આવે ને ત્યાં સુધી હાલી લઈએ. તો જમવા બેસી ગયા છે. જો પુલાવનો દેખાવ કેટલો મસ્ત આવે છે કારણ કે આજે વટાણા ઘણા બધા નાખ્યા છે. પપ્પાએ લીધું છે ફુલાવાનું શાક ને રોટલી ને મમ્મીએ ઈ જ લીધું છે અને નીરવની જગ્યા ખાલી છે કારણ કે નીરવ અત્યારે બહાર ગયો છે, આવીને જમશે. તો જો બધા જમવા માટે બેસી ગયા છે. શાક રોટલી ને આજ ભાખરી હોતન છે, સવારમાં ભાખરીનો લોટ પડ્યો હતો તો જો ભાખરી હોતન કરી છે. તો જેને જે ખાવું હોય ચાલો બધા જમવા. મમ્મી આટલા બધા દાંત છે ને આવે કેવાય તો નીરવ મમ્મી ને શું કેશે? નીરવ વ્લોગ ઉતારે તો મમ્મી કેમ કરે? મમ્મી મેં કીધું કે ચાલુ લોગમાં આમ ન કરતા. તો મમ્મી એવું કહેશે કે એવું ન ઉતારતી નકર બધા કહે કે પાયલના સાસુ સેડાળિયા. કાંઈ નહીં એમ કોઈ દી ન કર્યું પણ એને એમ લાગે ગમે આપણે કઈ હરખું કરતા હોય ને આમ એટલે એમ કે જો મમ્મી હરખું કરવા મળી જાય. ક્યારેય કાઈ ન કરે પણ વ્લોગ નું ટાણું હોય ને ખાલી 5 સેકન્ડ તો ત્યારે કાં તો આમ કરતા હોય કાં તો આમ કરતા કાં તો આમ કરતા હોય. એટલે ભાઈ હું જ્યારે 1-2 મિનિટ નો વ્લોગ લો ત્યારે તમારે આ બધું કરવાનું હોય. અમે એમ થાય કે હારો હરખા થઈ જાય એમ. એમાં એવું છે હવે તો મમ્મીને ટેવ પડી ગઈ. બાકી ખબર પેલા નીરવ વ્લોગ લે ને એટલે મમ્મી સાડી છેડો હરખો કરવા માંડે, માથું હરખો કરવા માંડે. પછી નીરવ કે મમ્મી ત્યારે જ તમે શું કરો છો, પેલા કરી લેતા હોય તો. એમાં એવું હોય બધા લોકો નર્વસ થઈ જાય. બાકી તમે રેન્ડમ વ્લોગ લેતા હોય તો બધું નોર્મલ. નીરવ મમ્મી શું કે સાંભળ્યું તે શું
તો મમ્મી એવું કહે છે કે હવે તારી પાસે સાદી બહુ સાડી છે ને તો થોડીક વેસ્ટર્ન સાડી લઈ લેજે એમ. સાચી જ વાત છે ને. હારું, સુરતમાં તો એકથી એક વેરાયટી છે. મસ્ત સાડી ન લઈ આપણે સુરત ની તો વેરાયટી લાવ્યા છે. વેરાયટી લાવી પણ સાડી ન્યાની પ્રખ્યાત છે ને એમ. એમાં એવું છે કે મારા સાસુમાં જે છે ને મોડર્ન છે એટલે એ મને કાયમી કહેતા હોય કે તું છે ને થોડીક ઓલી વેસ્ટર્ન સાડી ટાઈપ આવે ને એ લેજે. અને હું એટલી બધી મોડર્ન નથી મારા સાસુ જેટલી, એટલે હું કઈ લેતી નથી. કઈ ને હવે લઈ આવશું જઈને. નહીં મોડલ તો સો પણ તને પસંદગી થોડી ઓલી છે. મોડલ કે મોડર્ન? મોડર્ન. મોડર્ન છે ને મોડલ છે ને બધું છે અને મોરલોય છે એમ. મને એવું લાગે ખાસ કરીને કે અમે આ લાઈનમાં છીએ ને તો કેવું હોય કે રોજ કપડા ને બધું પહેરવાનું તો હવે અમારા શોખ પૂરા થતા જાય છે. હવે તું સાચું માન કે ન માન, મને શોપિંગ કરવી એટલી બધી ન ગમે. બીજા હાટું કરવી હોય તો ગમે, પણ મારે ખુદ હાટું કરવી હોય ને તો મને એમ થાય કે અરે સાચું લઉં છું ને આ પડ્યું તો નહીં રહે ને એવું થાય. કારણ કે બહુ બધા કપડા લઈ જાય પછી એવું થાય. અને ઓલરેડી આખો કબાટ તો ભરેલો હોય. જો આ 2 વર્ષે તો આજે આ કુર્તી પહેરવાનો વારો આવ્યો એટલે એવું થાય કે નથી લેવા. કબાટ તો ભર્યો છે પણ બારા કાઢ તો ખબર પડે ને. દર ફેરું કે કબાટ ભર્યો છે પણ પહેરો એક ને એક ટી-શર્ટ પહેરે છે. પણ એ ટી-શર્ટ ને એવું છે મારી પાસે, રિયલમાં ડ્રેસ નથી મારી પાસે, પણ ટી-શર્ટ ને એ બધું છે હું નથી રિપીટ કરતી. અને સાડી મને નથી લાગતું મેં અત્યાર સુધી રિપીટ કરી હોય. અમુક સાડી કરી છે, બાકી હું બધી મારી ન હોય તો મારી બેનની કે ભાભીની માગીને હું અલગ જ પહેરું છું. પણ ડ્રેસ તો મારી પાસે નથી ને હું સેટ જાડી થઈ ગઈ એટલે એ લોકોનો ડ્રેસ લાવું તો બહુ સિલાઈ ખોલવી પડે એટલે નથી લાવતી. હવે 4-5 લઈ આવો આપણે દુકાનથી લઈ આ જો એટલે મમ્મી ને એક બેન ની વાત હોય જ નહીં કે નીરવ ના જ આખી અમારા ખીચડી. પીછા કરી જાય 4-5 માં. મારા મમ્મી અમારા બધા ઘરમાં છે ને એમ કરતા શોખીન છે. ઈ 1-2 પાયલના ડ્રેસ નો કે આવું તમે કોઈ દી સાંભળ્યું છે કે હાવ એમ કીધું વહુને કે 4-5 ડ્રેસ લે બોલો. અને મારે હાડી લેવી જ ન હોય તો ગમે એના લગ્ન કે હજી તમારા લગ્ન થયા અને પાછળ 1 વર્ષ પછી જ મારા દેરના લગ્ન હતા ને તો મમ્મી કે તો હાડી લઈ આવી. પણ મેં કીધું આ ઘરે થપ્પા પડ્યા છે એનું શું કરું? એટલે બધાની સાસુ ના પાડતા છે, પણ મારા સાસુ છે ને નવી વસ્તુ લેવાનું મને બહુ કે, એટલે નીરવને એ નહીં ગમતું હોય થોડું ઘણું. અમારા પીછા કરી લે. ઈ એમ કે મમ્મી તું કંટ્રોલ રાખ એમ કે. હું કહું ભલે ને તો પહેરવાના દિવસો છે, ઓઢો પહેરો ને જલસા કરો. નીરવ આલે તારા હાટું પાણી લાવીશ. કેમ પાણી? તને તરસ નથી લાગી એટલે ઠંડુ પાણી લઈ ચાલે. મને કઈ તરસ નહીં લાગી. ઘટિયા પ્લાન છે 100% ખબર. કાંઈ ઘટિયા પ્લાન નથી, ખાલી પાણી છે તોય તો તારા આવું થાય છે. લ્યો એટલોય વિશ્વાસ ન હોય મારા ઉપર. મારે એટલું કેમ પાણી લઈ? તે મગાવ્યું નતું? કઈ જોલ છે ઠંડુ પાણી કેમ લઈ રહી સાચું કે? જોલ કાંઈ નથી. લ્યો તે કીધું ને ઠંડુ પાણી નથી પીધી ને એટલે આ પીવા હાટું જ લઈ દઈશું. પીવાનું પાક્કું છે? પાકું પાકું. ખરાબ ટેસ્ટ નથી. સોડા છે આ તો. હા લ્યો તને એવું કે પહેલ મીઠું કેવું નાખીને દે હે ને? મને ખબર પડી કે હવે લાગશે નીરવ ઉપર મેં પ્રેન્ક કર્યો. એવું કઈ નથી. લ્યો પણ મને પેલા એવું લાગ્યું ખબર, મને સોલ્ટી લાગ્યું તો મને મીઠું એટલે મેં અંદર નું ઉતાર્યું. પણ આ તો ટેસ્ટ મસ્ત નીકળ્યો. થેન્ક યુ. અત્યારે મેં સોડા જોઈને હું ફ્રીજમાં બધી વસ્તુ મૂકતી હતી, મેં લાઈ થોડીક પીવું અને મેં નીરવ ઉપર પ્રેન્ક કરું. નીરવ પીવે છે કે નહીં? નીરવે પી લીધું. મને તો જોવામાં તો જો તમે એક્ઝેક્ટ તમને પાણી જ લાગે, ફરક ન લાગે સોડા જેવું. પણ સોડા તો નો જ લાગે ને પાણી જેવા કલરની તમે સોડા લાવ્યા હોય તો. Sprite છે. અરે અમુક વાર મહેમાન ને એવું થાય, તમે કહો ને કે પાણી તમે પી લીધું, મેં કીધું પાણી નથી સોડા છે, લઈ લ્યો બીજી વાર. એમાંય તે સ્ટીલના ગ્લાસમાં લીધો એટલે પાણી પાકું થયું. પણ મને પેલા એવું લાગ્યું કે આને મીઠું નાખ્યું છે. ગ્રેટ. જો ફાઇનલી રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને જાડુ કહે છે કે મને ભાજી એટલી ભાવે ને કે વાત જાવ દે. મેં તું કાંઈ વાંધો નહીં જાડુ, આ ભાજી ખાઈ લે, બીજું હું પાવભાજીની ભાજી ભાવે છે તો આ એ સિમિલર જ આવે, કઈ અલગ ન આવે. પાયલ પણ આ મને નથી ભાવતી, મને પાવભાજીની ભાજી જ ભાવે છે, મેથીની ભાજી નથી ભાવતી. કાંઈ વાંધો નહીં. જો આ પપ્પા માટે બને છે અને અડધી રસોઈ બપોરની પડી છે ને અડધી બનાવવાની છે ને જાડુ? એમાં એવું છે કે અમુક માણસો એવું કહી ગયા હતા કે મારી રસોઈ બનાવજો, તેના માટે સ્પેશિયલ આપણે રસોઈ પુલાવ બધું બનાવ્યું અને એ માણસ ગાયબ થઈ ગયા અને જમ્યા જ નહીં, તો એના લીધે અમારે રાતે ટાઢું ખાવું પડે છે. ટૂંકમાં બપોરની વાત કરે છે. બપોરની તારી વાત કરું છું એમ કે બપોરે હું બહાર ગયો તો કામથી, પછી બહાર છે ને હું છોલે ભટુરે જ ખાઈને આવ્યો એટલે પુલાવ હોય તો હું રાતે ખાઈ લઈ બસ. હા એટલે બપોરનું નીરવના ભાગનું જે પડ્યું છે ને એ બધું રાતે ખાવાનું છે. ઓકે ડન. અને અત્યારે શું શું બનાવવાનું એ કહી દે. અત્યારે બનાવવાની છે મેથીની ભાજી હા અને ભાખરી. ઓકે. તો આજે રાતે છે ને મારા મમ્મી અને પપ્પા બંને જાય છે ગામડે, કારણ કે અમારે એક રિલેટિવ છે ને એક્સપાયર થઈ ગયા છે ને એટલે તો એમને રાતે આજ મૂકવા જવાના છે. તો જો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અને ગઈકાલના વ્લોગમાં બોલો અમે એન્ડિંગ લેવાનું જ ભૂલી ગયા હતા. હું જાડુ બંને, મને એમ કે એણે લીધો હશે અને એમ કે મેં લીધો હશે. તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ બહુ ગમ્યો હશે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુક ફોલો કરી દો, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી દો. અને ભાઈ જો અત્યારે હું એન્ડ લઉં છું ને આજે જ તમને આ વિડીયો જોવા મળી જશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.